જય પરમશક્તિ, જય પ્રકૃતિ પૂજક। 26મી જાન્યુઆરી 1950ના દિને આપણા દેશમાં લાગુ થયેલા સંવિધાનની અંદર આદિવાસીઓને આપવામાં આવેલા સ્વતંત્ર અધિકારો અને આરક્ષણ ઉપર વારંવાર ઘણા લોકો દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવતા જ રહ્યા છે, પરંતુ ક્યારેય કોઈએ એ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો કે સંવિધાનની અંદર આદિવાસીઓને આ સુવિધાઓ કેમ આપવામાં આવી હશે? તો 15મી ઓગસ્ટ 1947ના દિને ભારતવાસીઓને કહેવાતી આઝાદી એટલે કે સત્તાનું હસ્તાંતરણ કરતા પહેલા સત્તાની વહેંચણી બાબતે એ સમયના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા તારીખ 25 જુલાઈ 1947ના દિને દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતના તમામ રાજ્યો એટલે કે કુલ 565 રિયાસતોના રાજાઓની એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને એ મીટિંગનું બુનિયાદી સૂત્ર હતું, જેની જેટલી સંખ્યા ભારી એની એટલી હિસ્સેદારી। અને આ સૂત્ર મુજબ ભારતના ભાગલા પાડી 3 પ્રમુખ રાષ્ટ્રોનું નિર્માણ કરવાની તૈયારી હતી। પહેલું રાષ્ટ્ર 18 રાજ્યોના માલિકો એવા મુસ્લિમો માટે મુસ્લિમ રાષ્ટ્રનું નિર્માણ કરવું, જેને આજે હાલમાં આપણે પાકિસ્તાન તરીકે ઓળખીએ છીએ। બીજું રાષ્ટ્ર 258 રાજ્યોના માલિકો એવા આદિવાસીઓ માટે ગોંડવાના રાષ્ટ્રનું નિર્માણ કરવું અને ત્રીજું રાષ્ટ્ર જેમાં બાકી બચેલા રાજ્યો એટલે કે અંગ્રેજોએ જે ક્ષેત્રો ઉપર પોતાનું સીધું શાસન ચલાવ્યું હતું એવા રાજ્યોને લઈને ભારત સરકારનું નિર્માણ કરવું। આમ આ 3 રાષ્ટ્રોના નિર્માણની વાત થઈ હતી અને એ સમયના બ્રિટિશ વાઇસરોય લોર્ડ આર્કીબોલ બવેલે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ એ સમયના કેટલાક પાવરફુલ ભારતીય નેતાઓએ 3 રાષ્ટ્રોના નિર્માણની વાતનો અસ્વીકાર કર્યો અને માત્ર 2 જ રાષ્ટ્રોના નિર્માણ માટેની માંગ અંગ્રેજો સમક્ષ મૂકી। હવે 3 રાષ્ટ્રોના નિર્માણની વાતનો અસ્વીકાર કરવા પાછળ અનેકો કારણો રહ્યા હોઈ શકે, જેમાંથી એક મહત્વપૂર્ણ કારણ તો એ હોઈ શકે કે એઓ ભારતના ભાગલા પાડવા ન માંગતા હોય અને બીજું કારણ એ પણ હોઈ શકે કે જો 258 રાજ્યો સાથે આદિવાસીઓને એમનું એક અલગ રાષ્ટ્ર આપી દેવામાં આવે તો પછી ભારત દેશ માટે બચે શું? આદિવાસીઓને અલગ રાષ્ટ્ર આપવાની વાતનો અસ્વીકાર કરવા પાછળનું કારણ જણાવતા એ સમયના પાવરફુલ નેતાઓએ અંગ્રેજી હુકુમતને જણાવ્યું કે આદિવાસીઓ ભણેલા ગણેલા નથી, એટલે એઓ વ્યવસ્થિત રીતે પોતાના રાષ્ટ્રને સાચવી શકશે નહીં, તો અમે પહેલાં એમને આરક્ષણ આપીશું, ભણાવીશું, ગણાવીશું અને ત્યારબાદ 10 વર્ષ પછી અમે એમના માટે આદિવાસી રાષ્ટ્રનું નિર્માણ કરીશું। અને આ માટે ધ ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947ના સેક્શન 7(1)(c)ના આધાર પર ટ્રાન્સફર ઓફ પાવર એગ્રીમેન્ટ કરવામાં આવ્યો। એના પ્રમાણે 10 વર્ષ બાદ આદિવાસીઓને એમનું અલગ સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી આપવાની વાત થઈ હતી, પરંતુ એ શક્ય બની શક્યું નહીં। એના પછી પણ વારંવાર આદિવાસીઓએ સ્વતંત્ર રાષ્ટ્રની માંગ કરી, પરંતુ હકીકત શું છે એ આપણે બધા જોઈ જ રહ્યા છીએ। તો કહેવાતી આઝાદીના સમયે જ આદિવાસીઓ પોતાના અલગ રાષ્ટ્રનું નિર્માણ કરી શક્યા હોત, પરંતુ એમણે રાજપાટ છોડીને ભારતને ગણરાજ્ય બનાવવાની વાતનો સ્વીકાર કર્યો। તો એ સમયના આદિવાસી નેતાઓ દ્વારા ભારતને ગણરાજ્ય બનાવવાની વાતનો સ્વીકાર કરવા પાછળ મહત્વપૂર્ણ કારણ એ જ રહ્યું હોઈ શકે કે સદીઓથી શિક્ષાથી વંચિત રહેલા આદિવાસી સમાજના લોકોને શિક્ષા લેવાનો, આગળ વધવાનો અને સમાજની મુખ્ય ધારા સાથે જોડાવાનો એક અવસર મળે। એટલે એમ કહી શકાય કે 258 રાજ્યોના માલિકો એવા આદિવાસીઓ દ્વારા ભારતને ગણરાજ્ય બનાવવા માટે કરવામાં આવેલા રાજપાટના ત્યાગના બદલામાં જ આદિવાસીઓને ભારતના સંવિધાનમાં સ્વતંત્ર અધિકારો અને આરક્ષણ આપવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હશે। અને એટલે જ આરક્ષણ એ કોઈ ખૈરાત નથી, પરંતુ આદિવાસીઓનો અધિકાર છે।